રાજકોટમાં શિક્ષકોને ભોજન વ્યવસ્થાનું કામ સોંપવામાં આવ્યું। વીઆઈપીની ભોજન વ્યવસ્થાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી। આખા શ્રાવણ મહિના માટે આ જવાબદારી સોંપવામાં આવી છે। જસદણ પ્રાંત કચેરીએ સરકારે શિક્ષકોને કામ સોંપ્યું છે। કેલા સોમનાથ મંદિરમાં વીઆઈપીની વ્યવસ્થામાં શિક્ષકો અને આચાર્યને રહેવાનું ફરમાન છે, તો તાલુકા શિક્ષણ અધિકારીએ સુપરવિઝન કરવાનું ફરમાન કર્યું છે। સાંજે 7 વાગ્યા બાદ મંદિરે ફરજ પર જવાનું હોય છે। દર વર્ષે શિક્ષકો અને આચાર્યોને આ કામ સોંપવામાં આવે છે, આ ફરજ સોંપવામાં આવે છે। શ્રાવણ માસમાં ગેલા સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો આવે છે। લોકમેળો, ડાયરો, શિવકથાનું આયોજન થાય છે। મેળામાં વ્યવસ્થાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે। તો ગેલા સોમનાથમાં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે। ભક્તો ભગવાન કેલા સોમનાથના દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે વીઆઈપી ભોજનની વ્યવસ્થાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે। આખા શ્રાવણ મહિના માટે આ જવાબદારી સોંપવામાં આવી છે। જસદણ પ્રાંત કચેરીએ સરકારી શિક્ષકોને આ કામ સોંપ્યું છે। કેલા સોમનાથ મંદિરમાં વીઆઈપીની વ્યવસ્થામાં શિક્ષકો અને આચાર્યોને હાજર રહેવાનું ફરમાન છે। તાલુકા શિક્ષણ અધિકારીએ સુપરવિઝન કરવાનું ફરમાન કર્યું છે। તો સાંજે 7 વાગ્યા બાદ મંદિરે ફરજ બજાવવાનું હોય છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નરેશ જોડાઈ ચૂક્યા છે। નરેશ, વીઆઈપીના ભોજનની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે। જે રીતે ગેલા સોમનાથમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે, તો આ ફરમાન જાહેર કરવામાં આવ્યું છે, શું વિગતો? બિલકુલ થી વાત કરવામાં આવે તો જસદણ પ્રાંત કચેરી દ્વારા એક તકલકી ફરમાન એટલે કે પરિપત્ર કરવામાં આવ્યું કે જસદણ પંથકમાં જે કોઈ શિક્ષકો અને આચાર્ય છે તે ફરજ બજાવી રહ્યા છે, તેમાંથી 30 જેટલા જે શિક્ષકો અને આચાર્ય છે તેઓ શ્રાવણ માસ દરમિયાન જે ગેલા સોમનાથ મંદિર આવેલું છે ત્યાં આગળ છે તે ક્યાંક ફરજ છે તે સોંપવામાં આવી છે। મહત્વની વાત હતી કે ગેલા સોમનાથ મંદિરમાં વીઆઈપી જે ભોજન શાળા આવેલી છે તેમાં ક્યાંક આચાર્ય અને શિક્ષકોને જવાબદારી છે તે ક્યાંક આખા શ્રાવણ મહિના દરમિયાન છે તે ક્યાંક સોંપવામાં આવી છે। અને સાથોસાથ આ જે શિક્ષણ અધિકારી છે તેઓએ પણ છે તે ક્યાંક આખો મહિનો છે તે આવવાનું સુપરવિઝન છે તે ક્યાંક કરવાનું રહેશે। તેમજ ઉપરાંત જે ગેલા સોમનાથ મંદિરે અલગ અલગ મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો સહિતના કાર્યક્રમો છે તે પણ છે તે ક્યાંક યોજાતા હોય છે ને હાલ આ નિર્ણયને લઈને અત્યારે છે તે ક્યાંક વિવાદ છે તે ક્યાંક સર્જાય છે। પરંતુ જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ આ જે નિર્ણય છે તે દર વર્ષે છે તે કરવામાં આવતો હોય છે અને શિક્ષકો તેમજ આચાર્યો છે તેઓને કોઈ ફરજિયાત પણ આ જવાબદારી સોંપવામાં નથી આવતી। જ્યારે સ્કૂલ નો સમય ન હોય તે સમય દરમિયાન એટલે કે રાત્રિ દરમિયાન છે તે ક્યાંક આ ફરજ છે તે ક્યાંક સોંપવામાં આવતી હોય છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે આચાર્ય અને શિક્ષકોને અત્યારે જે ફરજ સોંપવામાં આવી છે તેમને લઈને અત્યારે વિવાદ છે તે ઉભો થયો છે। જી, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો ઝી 24 કલાક સાથે મનીષ દોશી જોડાઈ ચૂક્યા છે। શિક્ષકોને જે આ જવાબદારી સોંપવામાં આવી છે, કહેવામાં આવી રહ્યું છે કે ફરજિયાત નથી, પરંતુ તેમના સમયે તે આ કામમાં ફરજ બજાવી શકે છે, તો આને તમે શું કહેશો? જે રીતના આપણી સામે જી 24 કલાકની સ્ક્રીન ઉપર અને અન્ય માધ્યમોની સ્ક્રીન ઉપરનો પરિપત્ર એ શિક્ષક સમુદાયનું સંપૂર્ણપણે અપમાનજનક છે। આ શિક્ષકોને શિક્ષકની કામગીરીમાંથી આ રીતે બહાર રાખવા, શિક્ષણ સિવાયની કામગીરી સોંપવી અને વીવીઆઈપી સૌથી મોટામાં મોટું એમાં ઉલ્લેખ કરવા વીવીઆઈપી ભાઈ ભગવાનની આવો છો તમે તો કેના વીવીઆઈપીઓ, કઈ પ્રકારની વાત? એટલે કે એક તરફ શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા અને બીજી બાજુ શિક્ષકોને શિક્ષણ સિવાયનું કામ સોંપવું। મને લાગે છે જે ગુજરાતમાં શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને શૈક્ષણિક વ્યવસ્થા સતત કથળતી જાય છે। ખાસ કરીને દીકરીઓના શિક્ષણ ઉપર મોટી અસર પડે છે। ત્યારે સરકારે અને અધિકારીઓ આવા પ્રકારના વીવીઆઈપીના વ્યવસ્થા સંભાળવા માટે શિક્ષકને જવાબદારી ન સોંપવી જોઈએ। સરકાર પણ આવી પ્રવૃત્તિ કે જે મોટા સાહેબ આવે, નાના સાહેબ આવે, જ્યારે ભીડ ભેગી કરવાની, તમારે સસ્તા અનાજની દુકાન ઉપર લાઈનો કરાવવાની, સાથે સાથે પંચર સાંધવા, તીર ભગાવવા, આવી તો શિક્ષકોના અપમાનજનક અનેક કામગીરી સોંપવામાં આવે છે। હું પણ આપના માધ્યમથી શિક્ષક સમુદાયને પણ વિનંતી કરું છું કે તમે શિક્ષણનું કામને મુખ્ય કેન્દ્ર સ્થાન રાખો, જેના માટે ગુજરાત અપેક્ષા રાખે છે। આજે એમને પરિસ્થિતિ એવી છે કે એક પણ એમના મંડળના આગેવાનો કે સંઘના આગેવાનો કોઈ બોલતું નથી, પણ શિક્ષકોને વીવીઆઈપી ભોજન વ્યવસ્થા સંભાળવાની
આ ઘણી ગંભીર છે. એના પ્રાંત અધિકારી જે ખુલાસો કરે છે કે એમને સ્વેચ્છાએ સ્વીકાર્યું પછીનું કામ આ કોઈ નથી. VVIPની ભોજન વ્યવસ્થા સોંપીને શિક્ષકોનું જે અપમાન કરવામાં આવ્યું છે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં. એકદમ આપણે ચાણક્યના શબ્દમાં શિક્ષક કભી સાધારણ નહીં હોતા, ભલે નિર્માણ ગોદ મેં પડતા, આવા બોર્ડ આપી દઈએ ખાલી ભેટમાં, એનાથી કાંઈ વ્યવસ્થા ન થાય. શિક્ષકનું સન્માન પર સચવાવું જોઈએ અને શિક્ષકોને શૈક્ષણિક કામગીરી ઉપર ધ્યાન આપવા માટે એમને સમય આપવો જોઈએ. તો જ ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થા સુધારશે. આ VVIPના નામે થયેલો પરિપત્ર એ જે અધિકારીએ કર્યો છે, અધિકારીઓએ શિક્ષક સમુદાયનું અપમાન કર્યું છે, એ કોઈ પણ સંજોગોમાં ચાલી ન શકે. જી મનીષભાઈ, આપ ઝી 24 કલાક સાથે જોડાયા, આપનો આભાર. તો રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ પ્રમુખ ભીખાભાઈ પટેલ ઝી 24 કલાક સાથે જોડાઈ ચૂક્યા છે. ભીખાભાઈ, એક જ સવાલ, આવી રીતે ભણશે ગુજરાત? અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે હું આ પરિપત્રને વખોડી કાઢું છું. અવારનવાર શિક્ષકોને આ પ્રકારના પરિપત્ર કરી અને કોઈ પણ પ્રકારની બિન શૈક્ષણિક કામગીરીની અંદર જોતરવામાં આવે છે. શિક્ષણના ભોગે કોઈ પણ આ પ્રકારના પરિપત્રને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ક્યારેય સ્વીકાર કરતો નથી. જસદણના પ્રાંત અધિકારી હોય કે અવારનવાર આ પ્રકારના તાલુકા પંચાયતથી કરીને જિલ્લા પંચાયતથી કરીને કલેક્ટર શ્રી દ્વારા પણ પરિપત્રો થતા હોય છે. સેવા કરવી એ ખૂબ સારો વિષય છે, કરવી જ જોઈએ, પરંતુ સેવા કરવા માટે કોઈ પરિપત્ર ન હોઈ શકે. અને આ પરિપત્રની અંદર જ્યાં સુધી અમને ધ્યાન છે ત્યાં સુધી સ્વૈચ્છિક એવો શબ્દ લખેલો નથી. અને જ્યારે હવે એ પ્રાંત અધિકારી એવું કહેતા હોય કે આ સ્વૈચ્છિક છે તો એ યોગ્ય નથી. શિક્ષણ વિભાગે સંજ્ઞાન લેવું જોઈએ. શિક્ષણ વિભાગે આ પ્રકારના બિન શૈક્ષણિક કામની અંદર જોતરનારા કોઈ પણ પરિપત્રના ન થાય એ પ્રકારનો એક ઠરાવ કરવો જોઈએ. માનનીય મુખ્યમંત્રી કાર્યાલયથી પણ અમે આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ કે એક પ્રકારનો એવો પરિપત્ર સ્પષ્ટ થઈ જાય કે અત્યારે ન છૂટકે ચૂંટણીની કામગીરીની અંદર શિક્ષકોને જોડવામાં આવે છે, એ સિવાય કોઈ પણ પ્રકારની કામગીરીની અંદર શિક્ષકોને જોડવામાં ન આવે એવો મુખ્યમંત્રી કાર્યાલયથી પરિપત્ર થાય એવું અમારી આગ્રહપૂર્વક વિનંતી છે. આ પરિપત્રના અનુસંધાને કદાચ એવું કહેવામાં આવે કે શાળા સમય બાદ શિક્ષકો કામગીરી કરશે, તો શાળા સમય બાદ પણ શિક્ષકોએ કામગીરી જે કરી હોય એની ચોક્કસ અસર શિક્ષણ ઉપર પડતી જ હોય છે. કારણ કે કામગીરીનો સમયગાળો કેટલો હોય છે, ક્યારે કામગીરી પૂરી થતી હોય છે, ઘણીવાર મોડી રાત સુધી પણ કામગીરી ચાલતી હોય છે. અને સવારે જ્યારે શિક્ષક પોતાના ક્લાસની અંદર જાય ત્યારે એની ચોક્કસ એની શિક્ષણ કાર્ય પર અસર થતી જ હોય છે. અને એટલા માટે આવા પરિપત્રો ન થાય એ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે મારી સરકારને વિનંતી છે. જી ભીખાભાઈ, આપ ઝી 24 કલાક સાથે જોડાયા, આપનો આભાર. તો આ પરિપત્ર અનેક સવાલો કરી રહ્યું છે, કારણ કે શું આવી રીતે ભણશે ગુજરાત? આ જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, આ કામગીરી સોંપવામાં આવી છે, તેને લઈ વિદ્યાર્થીઓ પર કેવી અસર પડશે તે પણ એક સવાલ છે. અને શું હવે શિક્ષકો VIPનું ધ્યાન રાખશે તે પણ એક સવાલ છે કે ભોજન વ્યવસ્થા શિક્ષકોને જ કેમ સોંપવામાં આવી? ભક્તોની ભીડ કંટ્રોલ કરવા માટે શું બીજી કોઈ વ્યવસ્થા નથી? પોલીસ નથી? આ બધું શિક્ષકો કરશે તો ભણાવશે કોણ? અને ગુજરાતમાં બાળકો ભણશે કેવી રીતે? તો અનેક સવાલો થઈ રહ્યા છે. શું આવી રીતે ભણશે ગુજરાત? કારણ કે આ પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યો છે. તો હાલ બુલેટિનમાં આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.